Dear students, chapter number 5, ભારત આઝાદી તરફ પ્રયાણ. એ પાઠના પહેલા ભાગની આપણે વાત કરી. પહેલા ભાગમાં આપણે શું વાત કરી? સાયમન કમિશન 1927, જેમાં આપણે વાત કરતા હતા મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા 1919, અને એના અનુસંધાને સાયમન કમિશનની નિમણૂક સાયમન ગોબે અને ત્યારબાદ એક ચાન્સ મળ્યો જેમાં નહેરુ કમિટી, કારણ કે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યા પછી હિન્દી વઝીર બર્કન હેડે નહેરુ કમિટી વાળો ઓપ્શન આપ્યો. ત્યારબાદ 1929 ટોટલ ઇન્ડિપેન્ડન્સ, મતલબ કે પૂર્ણ સ્વરાજ્ય માટે આંદોલનો શરૂ થયા, જેના ભાગરૂપે દાંડી યાત્રા, દાંડી કૂચ 12 માર્ચ થી 6 એપ્રિલ, અને ગોળમેજી પરિષદો, ગાંધી ઇરવિન કરાર, અને છેલ્લી મુવમેન્ટ આપણે કરી ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, મતલબ કે હિન્દ છોડો ચળવળ 1942-43. એ સમય દરમિયાન જે હડતાલો પડી, ભાંગફોડ પ્રવૃત્તિઓ કરી, એની આપણે છેલ્લે વાત કરતા હતા. અને એ હિંદ છોડો લડતને કચડી નાખવા માટે અંગ્રેજોએ જે દમન કર્યું એની આપણે વાત કરી. પણ એ કચડી નાખવામાં સરકાર છે એ નિષ્ફળ ગઈ છે, અને હવે એને એમ થયું કે ભારત ઉપર હવે લાંબો સમય આપણે શાસન કરવું એ શક્ય નથી. અને હવે આજે એ પાઠના આ ભાગ, બીજા ભાગમાં વાત કરીએ છીએ આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝથી આપ સૌ પરિચિત છો. સુભાષચંદ્ર બોઝ જન્મ એમનો ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. તારીખ 23 જાન્યુઆરી 1897. એમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા, અને આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી, જેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા એમણે પાસ કરી. વધુ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ, એ પરીક્ષા એમણે ચોથા નંબરે પાસ કરી. હવે ICS જેવી પરીક્ષાને પાસ કરવી, વિદ્યાર્થી મિત્રો, એ સમયે કે આજના સમયે બહુ નાની વાત નથી. એ ઉપરાંત સુભાષચંદ્ર બોઝના પરિવારમાંથી તો એટલું ચોક્કસ હતું કે આ છોકરો મોટો થઈ અને બ્રિટિશ સરકારની વફાદારપૂર્ણ નોકરી કરશે, એના બદલે તો એને એ આઝાદીની ચળવળમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજની અંદર અંગ્રેજ અધ્યાપક ઓટ, યાદ રાખજો ઓબ્જેક્ટિવ માટે વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન પણ કરવી હોય તો કરી લેજો. પ્રેસિડેન્સી કોલેજની અંદર અંગ્રેજ અધ્યાપક ઓટ, એના દ્વારા જે રંગભેદની નીતિ અપનાવવામાં આવી હતી, અને એ રંગભેદની નીતિ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન, આ બંને ભેગું થયું. એ અભિમાનના કડવા અનુભવોએ એમના માનસમાં એક ક્રાંતિના બીજ રોપ્યા. અહીંયા એનું ટર્નિંગ પોઈન્ટ છે. એ અધ્યાપક ઓટ છે એ રંગભેદ નીતિ, મતલબ કાળા ગોરા વચ્ચેનો ભેદભાવ એના મનમાં હતો, અને એ જ ભેદભાવે એક ક્રાંતિકારી વિચારનું બીજ છે એ સુભાષચંદ્ર બોઝના મનમાં રેડ્યું. ભારતની આઝાદી સંગ્રામમાં ખૂબ રસ લીધો. હિન્દ મહાસભાના સક્રિય કાર્યકર્તા પણ બન્યા. રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં તેઓ જોડાણા 1923.
ટૂંક સમયમાં જ યુવાનોના અતિ પ્રિય નેતા તેઓ બની ગયા. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ સૌથી આગળ. જેલવાસ પણ એમણે વેઠ્યો. 1938માં માત્ર 41 વર્ષની ઉંમરે હરિપુરા સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને તેમને નિમણૂક આપવામાં આવી અને લોકપ્રિયતા અને યોગ્યતા એમણે દર્શાવી હતી. સુભાષ બાબુ જે રીતે કામ કરતા હતા, જે પરિસ્થિતિમાં તેઓએ કામ કર્યું હતું, એની આપણે વાત કરીએ તો એમના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો નહોતો. એટલે ગાંધીજીની સાથે મતભેદ થતા કોંગ્રેસ છોડી અને તેમનું ફોરવર્ડ બ્લોક, યાદ રાખજો, ફોરવર્ડ બ્લોક એ નામના નવા રાજકીય પક્ષની તેમણે સ્થાપના કરી અને અવિરત સભાઓ સંબોધવી, દેશમાં પ્રવાસ કરવા, બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો તેમણે ખેડ્યા. અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી, કારાવાસમાં પૂરવામાં આવ્યા, મતલબ જેલમાં પણ પૂર્યા 1940. એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતો તેમને આ મરણાંત ઉપવાસ શરૂ કર્યા. તબિયત ખૂબ બગડી, પોતાના નિવાસ સ્થાને જ નજરકેદ રાખવામાં આવ્યા, પરંતુ તેઓ પઠાણનો છુપાવેશ, એનો વેશ બદલી નાખ્યો. પઠાણના છુપાવેશથી કોલકાતાથી પેશાવર ગયા, પેશાવરથી કાબુલ, કાબુલથી ઈરાન, ત્યાંથી રશિયા અને બર્લિન પહોંચી ગયા. બર્લિન એટલે જર્મનીની રાજધાની. 28 માર્ચ 1942 જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જેહાદ જગાવવા અનુરોધ પણ કર્યો. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચાઓ કરી. તેઓએ પહેલા રોમ અને પછી પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપ્યા. તેમાં 3000 ભારતીયોની ભરતી કરી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસબિહારી બોઝ બધા મંડળોને સાંકળતી એક સંસ્થા એટલે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી. ભારતની સ્વાધીનતા તેમણે પ્રાપ્ત કરી અને એટલે જ આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય તેમણે લીધો. તેમાં વિશ્વની અંદર વિદ્યાર્થી મિત્રો બહુ જુદા જુદા દેશોની અંદર વસતા હિન્દીઓ જે છે, એમાં મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદામાન, બ્રહ્મદેશ, આ બધી જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી, જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહન સિંઘે આ પરિષદની અંદર હાજરી આપી, જેમાં રાસબિહારી બોઝે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. વિદ્યાર્થી મિત્રો, આઝાદ હિન્દ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, જો અહીંયા આખો માહોલ તમે જોયો કે આપણે આ પાઠમાં આગળના જે ભાગમાં વાત કરી કે ગાંધીજી એના નેતૃત્વ નીચેના સવિનય કાનૂન ભંગ, દાંડી કૂચ અને ત્યારબાદ આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ, એમાં બંને એક એવી પરિસ્થિતિનું સર્જન થયું કે થોડોક મતભેદ, વિચારોના ગાંધીજીના વિચારો સાથે સુભાષચંદ્રનો મેળ ન બેઠો અને એટલે જ પછી એમણે કારાવાસ પણ ભોગવ્યું, એમની ધરપકડ થઈ, ત્યાંથી તેમણે છુપાવેશે ત્યાંથી નીકળી ગયા, બર્લિન પહોંચ્યા
આ બધું આપણે જોયું. હવે આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે, એમાં અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી શિફ્તપૂર્વક જાપાન પહોંચ્યા. બરાબર, અંગ્રેજોની આટલી સુરક્ષા હતી, એમાં સબમરીનથી. અને સુભાષચંદ્રની આ એક ખાસિયત હતી, એ પોતાનો વેશ એટલે બહુરૂપી હતા, ક્યારે કેવું રૂપ ધારણ કરી લે કઈ ખબર જ ન પડે. આ એક જબ્બર મોટું સાહસ એમણે કર્યું. તમે વિચાર કરો કે બર્લિન થી જાપાન પહોંચવું એટલે, અને ત્યાં રાસબિહારી બોઝે હિન્દ મુક્તિની આ ફૌજ એટલે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. રાસબિહારી બોઝે જાપાનની અંદર જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ હતી એના નેતા તરીકે એમણે આમંત્રણ આપ્યું સુભાષચંદ્રને. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોને અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલું હતું, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દુઓની મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જાપાનના વડાપ્રધાન સાથે મુલાકાત થઈ, જેનું નામ હતું ટોઝો. એમણે હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે એવું નક્કી થયું. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા 1943 બીજી જુલાઈ, અને ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. સાથોસાથ રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી INA એ આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક કરી. ત્યાં વસતા હિન્દુઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યા. ત્યારથી સુભાષચંદ્ર બોઝને તેમણે નેતાજીનું ગુલામણું નામ આપ્યું. નેતાજીએ સૈનિકોને કહ્યું, ચલો દિલ્હી, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, जय हिंद. આ બધા સૂત્રો સુભાષચંદ્ર બોઝે આપ્યા. નેતાજી એમનું ગુલામનું નામ, કુશળ માર્ગદર્શન, આરઝી હુકુમતને એક સમાંતર સરકારની રચના કરી દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના થઈ. કેવી રીતે? તો કે આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે જ સુભાષચંદ્ર બોઝ એ કામચલાઉ સરકારની રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો એ રાખવાનું નક્કી કર્યું. નેતાજીએ 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી અને આ ટાપુઓને તેમણે નામ આપી શહીદ અને સ્વરાજ. આ પણ ઓબ્જેક્ટિવ માટે યાદ રાખજો, શહીદ અને સ્વરાજ. અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી. નેતાજીના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થી મિત્રો એક સૈન્યની ટુકડી રંગૂન, પ્રોમ અને કોહિમા એટલે જે હાલ નાગાલેન્ડની રાજધાની છે ત્યાં પહોંચ્યા. એમણે કબજે કર્યા આ પ્રદેશો નેતાજીએ 1944. ત્યાર પછી ઇમ્ફાલ જે હાલ મણિપુરની રાજધાની છે એ પણ જીતી લીધી. પણ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન સરકાર તરફે યુદ્ધમાં ઝુકાવી. જાપાનના નાગાસાકી, હિરોશીમા શહેરો ઉપર બોમ્બ વર્ષા કરતા જાપાને શરણાગતિ સ્વીકારી. નેતાજીની આઝાદ હિન્દ ફૌજને મળતી જાપાનની સહાય બંધ થઈ ગઈ. આ ઉપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિન્દ ફૌજ ઉપરના બોમ્બમારાને લીધે સ્થિતિ થોડી વધારે બગડી.
નેતાજી સુભાષચંદ્ર બોઝ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંગકોક, સાઇગોન, ફોર્મોસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા અને વિમાનમાં અકસ્માતથી આગ લાગી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. 18 ઓગસ્ટ 1945. અલબત્ત સુભાષ બાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું એ બાબત આજે પણ વણ ઉકેલ્યું છે, મતલબ કોઈ પ્રૂફ નથી કે આ જે શરીર હતું એ સુભાષચંદ્ર બોઝનું હતું. આઝાદી પછી હિંદના ભાગલા પડ્યા. હવે એ પરિસ્થિતિ, આમ તો સુભાષચંદ્ર બોઝનું શક્ય હશે તો તમને એનું જીવન ચરિત્ર ઉપરનું એક ફિલ્મ તમને ચોક્કસ બતાવીશ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા. આઝાદ હિંદ ફૌજના પકડાયેલા સેનાપતિ ઉપર રાતદ્રોહનો કેસ ચાલ્યો. ભુલાભાઈ દેસાઈ, જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા પણ ખરા. બ્રિટિશ સરકારે સેનાપતિઓને સજા કરી. પ્રચંડ લોક વિરોધ થતા પાછી ખેંચવી પડી એ સજા. આ બનાવથી મુંબઈના નૌકા વિહાર 1943 કે અંગ્રેજોએ ભારતને સ્વરાજ આપવાની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી અને 1948 સુધીમાં વિદાય લેશે. દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ વધુ કરુણ હતી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને 210 માંથી 201 અને મુસ્લિમ લીગને 78 માંથી 73 બેઠકો મળી. પરિણામ પાકિસ્તાન માટે પ્રબળ માંગણી શરૂ થઈ. સરકાર ઉપર દમન ગુજાર્યું. 16 ઓગસ્ટ 1946ના સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ કરતા સમગ્ર હિન્દુસ્તાનની અંદર કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. આ જોતા સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય હવે કોઈ વિકલ્પ નથી. એવા વખતે મુસ્લિમ લીગ અને જીણાના અઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. આ લીગે 31 જાન્યુઆરી 1947ના પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમનો આગ્રહ અને એના કારણે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદ્રઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. નેતાઓને આ દલીલ યોગ્ય લાગી. તેઓએ નહેરુ અને સરદારે ગાંધી સાથે પરામર્શ કર્યો. ગાંધીજીએ ના છૂટકે હિંદના ભાગલાની વ્યવસ્થાનો ભારે હૈયે સ્વીકાર કર્યો અને માઉન્ટ બેટન યોજના 1947 હિંદના ભાગલા આ એક એવી તસવીર છે કે જેમાં ભાગલાની સ્વીકૃતિ થઈ. આ એનો ફોટોગ્રાફ્સ એની સાબિતી છે. જવાહરલાલ નહેરુ છે, મોહમ્મદ અલી જીના છે, આંબેડકર છે, માઉન્ટ બેટન છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે. આ બધા નેતાઓ છે. વાઇસરોય માઉન્ટ બેટન પોતાનું સ્થાન સંભાળી 24 માર્ચ 1947 એમના મતે હિંદના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો ન હતો. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિંદના 2 ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી.
3 જૂન 1947 જેને માઉન્ટ બેટન યોજના કહેવાય છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. જો કે વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ, બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાનની સાથે જોડવામાં નિર્ણયને બહાલી આપી. આવી રીતે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા. જુલાઈ 1947 હિન્દ સ્વાતંત્ર્ય ધારો. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947 એ ધારો પસાર કર્યો. આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાને જનાબ જીણાને પસંદ કર્યા. જો આઝાદી આપણને મળી ગયા પછી પણ ગવર્નર તરીકે તો માઉન્ટ બેટન જ હતો. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત તો આવ્યો અને ગાંધીજીએ આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેયસ્કર ધારો કહે છે. હિન્દુસ્તાન માટે ગાંધીજી આ એક શ્રેષ્ઠ ધારો. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહી શરૂ કરી. નવી દિલ્હીમાં આ સમારંભ યોજાયો અને 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ અને 15મી ઓગસ્ટ 1947ની વહેલી સવાર ધ્વજ સ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ એટલે કે યુનિયન જેક નીચે ઉતર્યો અને ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપવા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલા, યાદ રાખજો, પ્રથમ હિન્દી ગવર્નર જનરલ એટલે ચક્રવર્તી સિંહ રાજગોપાલચારી. સત્તા હસ્તાંતરણની સંઘળી જે કાર્યવાહી છે એ પૂરી થઈ. સમગ્ર વાતાવરણમાં આનંદની લહેરો ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947 સુંદર પ્રભાત ઉગ્યું અને આખો દેશ ખૂબ આનંદ અને ઉલ્લાસથી સ્વતંત્ર દિનની ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો બંધાયા. શાળાઓમાં વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચી. અનેકોએ પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી. પણ મહાત્મા ગાંધી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય, ઊંડા શોકમાં અને ચિંતનમાં ડૂબેલા હતા. સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમકક્ષ જે સમસ્યાઓ ઊભી થઈ. હવે એક વખત એક ઘરના જો બે ભાગ પાડવાના હોય તો પણ કેટલાક પ્રશ્નો ઊભા થતા હોય. આ તો એક દેશના બે ભાગ પાડવાના છે વિદ્યાર્થી મિત્રો. માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારો એના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન બે દેશોના સ્વરૂપમાં જોવા મળી. આ તબક્કે જ સ્વતંત્ર ભારત માટે લશ્કરી વ્યવસ્થા, મિલકતને લગતા પ્રશ્નો, લેણા દેવાના હિસાબ, નિરાશ્રિતોની સમસ્યા, જાહેર સેવાઓ, અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા, ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નક્કી કરવી, આ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું. બહુ મોટો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, માઉન્ટ બેટનના અધ્યક્ષ પદે ભારતના 2 અને પાકિસ્તાનના 2 એમ કુલ 5 સભ્યો સમિતિ બની. આ સમિતિ આ પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર જે તજજ્ઞો હતા એના પંચોની નિમણૂક કરી. મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એના અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિનું બનેલું એક લવાદી પંચ જે ચુકાદો આપે છે અને આખરે એ ચુકાદો માનવાનું બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું. ભારતીય લશ્કરના સર સેનાપતિએ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે
ભારતમાંથી વિદાય લીધી ફેબ્રુઆરી 1948. લશ્કરી, ન્યાયિક, વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની અને સંબંધિત પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી અપાઈ. ભારત અને પાકિસ્તાન છોડી આવનારા નિર્વાસિત નાગરિકો, બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી. 562 ભારતના દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન જે હતો તે સરદાર વલ્લભભાઈ પટેલે તેમના દ્રઢ નિશ્ચય અને લોખંડી મનોબળ અને મુત્સદી પૂર્ણ વાટાઘાટો વડે એને ઉકેલવામાં આવ્યો. આમ છતાં વિભાજનને લીધે કેટલાક કોમી રમખાણો જે થયા એની અસરો, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત, સ્વતંત્ર ભારત સુશાસન આપી પગભર બનાવવાનું, કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિને સુધારવાનું, દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ બાબતો માટે લાંબા ગાળાના આયોજનની જરૂરિયાત ઊભી થઈ. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારત આઝાદી તરફના જે પ્રયાણો છે જે શરૂઆત કરી અને એમાં જે કંઈ મુશ્કેલીઓ આવી, જે કંઈ લડતો આવી એની વાત આપણે આ પાઠમાં કરી છે. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો તમારે નોટબુકની અંદર લખવાના છે. આ 4 ટૂંક નોંધ છે એ પણ એટલી જ મહત્વની છે. અને એ ઉપરાંત આ જે પ્રશ્નો છે 1-2 વાક્યોમાં ઉત્તર આપો, સાચો વિકલ્પ પસંદ કરીને લખો. આ તમારે નોટબુકમાં આના જવાબ છે એ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની આપણે ચર્ચા કરી. આ પાઠ એક વખત ચોક્કસ